પછી આપણે છે ને મારે કપડાં ધોવાના છે. મરસા વાટી દઈએ ફટાફટ. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. અત્યારે વાગ્યા છે 1 અને આપણે આવી ગયા છે રૂમ પર. ગયા હતા લાઇબ્રેરી અને સવારમાં ગયા હતા 8 વાગે, તો અત્યારે આવ્યા છે 1 વાગે બરાબર. તો હવે ભૂખ લાગી છે જોરદાર. તો આપણે આજે બનાવવાનું છે જમવાનું. હવે બનાવીએ. તો જમવામાં શું બનાવીએ છીએ તમને બતાવું. શું કે પંખો બંધ કરે ખાલી ફોટો ચાલુ રહે. કપડાં પણ બહુ બધા ધોઈ નાખ્યા. શું કીધું તું? 1-2 મિનિટ વહાં નિકાલ દે, ऐसा बोल रहा हूँ. હા તો નિકાલ દે. તો ભાત બનાવું છું અત્યારે આપણે. તો આપણે અનોજભાઈ એવા ભાત કાઢી રહ્યા છે. હા થેલી તો પણ બતાવે પણ એ સાંભળ એ ઠેકે ના વાત એટલે એ પેલા છે ઠેકે ના બનાવને ખાવાના છે ને આપણે પતી ગયા સોઈ લે પતી ગયા યાદ કરવું પડે. મારવાળા તો પતી ગયા. મારવાળા બરાબર બને ને એટલે પણ એ ઠેકે ના જતું. તો મિત્રો અત્યારે અહીંયા મૂક્યા છે આપણે ચણા બફા છે અને અહીંયા બનાવવાના છે ભાત. અને મરચાં વાટવાનું સ્ટાર્ટ કરી દઉં હું. બધા મરચાં નરેશભાઈએ વાટી આપ્યા. હવે આટલા મરચાં વાટી દઈએ ફટાફટ. અને પછી જમવાનું બની જાય એટલે જમી અને પછી આપણે જતા રહીશું લાઇબ્રેરી બરાબર. અમે 3-4 દિવસથી બ્લોગ બનાવ્યો નથી, તો અત્યારે આપણે બ્લોગ બનાવી દઈએ એક આજે. પછી પાછા 3-4 દિવસ પછી બનાવીશું. સોકા અત્યારે ધોવાઈ રહ્યા છે. અમે ભાઈ ધોઈ રહ્યા છે સોકા. હજી એકવાર ધોઈ નાખવાના. વાઈટ પાણી નીકળે ને સોકા તરીકે. બસ કેવા મળશે કે ના એના ચાલે. તો મરસા વટાઈ ગયા છે ફાઇનલી. નરેશભાઈ શું કરો છો તમે? ડુંગળી વાટવાની. ચાલો હવે ડુંગળી પણ વાટવાની છે તો ડુંગળી વાટી દઈએ. ઘરેથી લાવો ડુંગળી આટલી બધી જોઈ શકો છો. આપણે ઘરેથી લઈને આવ્યા હતા. તો હવે આપણે બનાવવાનું છે ને આજે ચણા. તો ચણામાં ડુંગળી મસ્ત લાગે. વઘાર ડુંગળીનો કરે ને તો સારું લાગે. એટલે આપણે ડુંગળી કેટલી વાટું? 5 વાટું હે? નાની નાની છે ને 4 વાટ દો. પેલો શકું કાં છે? શકું હા ફ્રેન્ડ્સ ટામેટા પણ વાટવાના. પહેલાં ડુંગળી વાટી દઉં પછી ટામેટા વાટી દઉં. નરેશભાઈ શું કરો છો તમે યાર? તો મિત્રો ફાઇનલી આપણે ડુંગળી પણ વાટી દીધી છે અત્યારે. અને ડુંગળી વડાઈ ગઈ છે. ટામેટા વાટવાના ને હે? ટામેટા દાળ ટામેટા પણ વટાઈ ગયા ને. ચોકમ થોડું પાણી નાખવું પડે. દાળ થોડી બનાવી જોઈ. હેલો મિત્રો, તો અત્યારે અમે જઈ રહ્યા છે સેક્ટર 24માં શાકભાજી વેજીટેબલ બનાવવા માટે. તો લિફ્ટનો દરવાજો ફાઇનલી ખુલી ગયો છે. શું થયું? મેંગો આવ્યો ખાલી છે. તો મિત્રો બાઇક આપણી કોની બાઇક લઈ ગયા? આપણી લઈ જાય. ગાડી નીકાળી રહ્યા છે અત્યારે. મારા દેખ્યું મારા બાળા દેખ લે ને હલાવતો હશે મળતો. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે સેક્ટર 24માં વેજીટેબલ લેવા માટે. અને અહીં ભીડ તમે જોઈ શકો છો. બધી જ વસ્તુ અહીંયા મળે તમને. અને આખું સેક્ટર 24 બધી વસ્તુ લેવા માટે અહીંયા આવતું હોય છે.
આ છે મેન બજાર સેક્ટર 24 ને. અને અહીંયા બધી જે વસ્તુઓ છે ને થોડી સારી અને સસ્તી મળી રહી છે. સસ્તી અને સારી મળી જતી હોય છે. આ રહી બજાર. એટલે બજાર કે અલગ અલગ લાગે ને લાગતું? અલગ લાગે કોણ કંઈક સાફ કરી નાખ્યું. હા ઓરા બધા પતરાવાળા પેલા ઓઢા હતી કાઢ નાખ્યા ને. તો ફાઇનલી આપણે અત્યારે એન્ટર થઈ રહ્યા છે અંદર. બાઇક આપણે અહીંયા મૂકી દઈશું અને પછી જઈએ બજાર અંદર માર્કેટમાં. તો મિત્રો બધી જ પ્રકારની વેજીટેબલ આપણને અહીંયા મળે છે, તો લઈ લઈએ. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે રૂમ પર આવી ગયા છે હવે, અને વેજીટેબલ લઈ આવ્યા છે અને આવીને લોટ પણ બાંધી દીધો મેં. તો લોટ બાંધી અને અત્યારે તમે લોટ બતાવી દઉં. દેખો આ લોટ બાંધી અને કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. તો મેં સબ્જી બની રહી છે અત્યારે, બટાકા અને ચલો ગવાર અને બટાકા. આ રોટલી અહીંયા બનાવે છે સોહિલભાઈ. રોટલી બની રહી છે અને અહીંયા રોટલી પણ શેકાઈ રહી છે, જોઈ શકો છો. એક રોટલી શેકાય બતાવી પણ પછી આપણે છે ને મારે કપડાં ધોવાના છે અને કપડાં બતાવી દઉં. જોઈ શકો છો આમાં બ્લેક શર્ટ ને બ્લેક પેન્ટ, અને આમાં જે બીજા હતા ને વ્હાઈટ ને એવું બધું તો આમાં કાઢી નાખ્યું છે. અને બ્લેક અને વ્હાઈટ બધું ભેગું કરશો ને તો બધું વ્હાઈટમાં બ્લેક જતું રહેશે. શું આપણે આ બ્લોગને અહીંયા એડ કરી દઈએ અને આ 5 દિવસ પછી આપણે આ બ્લોગ બનાવી રહ્યા છીએ. તો મિત્રો છે ને અત્યારે ટાઈમ આપણી જોડે વધારે છે નથી, એટલે થોડું મેનેજ કરી લેજો, બરાબર? તો મળે નથી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આના પછી એક સિરીઝ આવી રહી છે આપણી જોરદાર ધમાકેદાર સિરીઝ બનાવીશું આપણે અઠવાડિયા પછી, બરાબર? તો આ બ્લોગને આપણે અહીંયા એડ કરી દઈએ અને આવી જ રીતે સપોર્ટ કરતા રહો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.